દેવા તે મને અહીંયા કેમ બોલાવી છે? કઈ કામ હતું? એટલે જ તો બોલાવી હોય. જો હેતલ, તું મને બહુ ગમે છે અને મારી એવી ઈચ્છા છે કે હું લગ્ન કરું ને તો બસ ફક્ત તારી સાથે. જો દેવા, મારું પણ મન તારી હારે મળી ગયું છે. હું પણ તારી હારે જ લગ્ન કરવા માંગુ છું. પણ શું? આપણી બેયની વચ્ચે એક મોટી દિવાલ ઊભી છે. દિવાલ? હા, શેની દિવાલ? કર્યાવરની. તને તો ખબર છે ને. અને મારા બાપુ એ દિવાલને તોડી શકે ને એમ નથી. જો હેતલ, તને વાત કહી દઉં એક, કે હું લગ્ન કરીશ ને તો ફક્ત ને ફક્ત તારી સાથે. તારી સિવાય હવે બીજું કોઈ મારે ન જોઈએ. અને રહી વાત આ કર્યાવરની દિવાલની, તો મેં ઘરે બધાને કહી દીધું છે કે હું લગ્ન કરીશ તો તારી સાથે. અને એના માટે આ કર્યાવરની દિવાલને હટાવવાની પણ વાત કરી છે. બધી વાત હાચી, પણ કેવી રીતે હટાવશું? તું જ કે. મારા બાપુ તો પોગીએ કે એમ નથી ને, એ તો કર્યાવર નહીં આપે. તો તું શું કરીશ? તને મારી ઉપર ભરોસો છે ને? જો તારા માટે હું કાંટાળો રસ્તો હશે ને તો એના પર પણ ફૂલની કેડી પાથરી દઈશ, પણ લગ્ન તો હું તારી સાથે જ કરીશ. એની હાટું થઈને હાવજનું કાળજું જોવે. સાવજનું કાળજું જોવે તો મારામાં પણ સાવજનું કાળજું જ છે. હું ગમે તે રીતે જે કરવું પડે ને એ કરીશ. જેમ લડવું પડે ને એમ લડીશ. પણ વાત એક નક્કી છે કે હું લગ્ન તો તારી સાથે જ કરીશ, બસ. તું મારા હાટું થઈને તારા ભાઈ હારે લડવું પડશે તો એ પણ લડી લઈશ. સમાજમાં શું કહેવા હે? સમાજનું છોડો. આ સમાજની વાતને લઈને જ આ મારા ભાઈને કર્યાવરની વાત પડી છે. કર્યાવર નહીં માગીએ તો સમાજ શું કહેશે? કર્યાવર નહીં માગીએ તો ગામ લોકો શું કહેશે? આ ગામ અને સમાજના લીધે મારો ભાઈ મારા લગ્ન નથી થવા દેતા. આ તો ખોટું કહેવાય. આ કર્યાવર જે બાપ ના પૂગી શકે એ ન આપે તો દીકરીને હું સમજવાનું? જો મારું તને એટલું કેવું છે ને, મારે તને એ બોલાવવાનું ખાસ કારણ એ છે કે કંઈ પણ થઈ જાય, આભ તૂટી પડે કે ધરતી ફાટે, તું તારા નિર્ણય પર અડગ રહેજે અને હું મારા નિર્ણય પર અડગ રહીશ. અને તો જ આપણે બંને સાથે રહી શકીશું. અને આમાં કોઈ પણ બાબતે તારે મને સાથ દેવાનો થાય તો આપવો પડશે. હું આપી. મરવાનું થાય ને તોય હું મરી જાય, પણ લગ્ન તો હું તારી હારે જ કરીશ. અને તારા ભાઈને તો દેખાડી જ દેવું છે કે હંધુય કર્યાવર ન હોતું. એ શ્રીમત છે તો કઈ બધા શ્રીમત ન હોય. બધી વાત સાચી છે. અને અમારા ઘરે તો આમ પણ આ કર્યાવર બાબતે કોઈ જરૂર પણ નથી. પણ કોણ જાણે આ ભાઈની માથે કર્યાવરનું ભૂત કેમ સવાર થઈ ગયું છે, સમજાતું જ નથી. એને કઈ રીતે સમજાવવા? અને છે આખરે મોટા ભાઈ, એની સામે પણ ન થવાય. પણ બસ હવે બહુ થયું. હવે મોટા ભાઈને કહેવું પડશે ને તો એને પણ કહી દઈશ. હા, સાચી વાત છે તારી. હા, વાતને લઈને તો મારા બાપુએ બે ગીતા જમ્યા નથી. એટલા ચિંતામાં છે ને કે ન જવા દો વાત. એટલા ચિંતામાં છે ને કે શું કરવું ને કંઈ ખબર નથી પડતી. એમ કહે છે કે મારી દીકરીને જ્યાં ગમ્યું ને ત્યાં દું પરણાવી, પછી ભલે મારે મરી જવું પડે. તો પછી તારા બાપુને કહે કે મારા ભાઈને સમજાવે, એની સાથે વાત કરે અને કંઈક નિર્ણય લ્યો, નક્કી કરો અને આપણને બેને જલ્દી ભેગા થવાની વાત કરો. હા, હું જાઉં છું.
અને વાત કરું છું. જો સાંભળ, તું તારા બાપુને ગમે તે રીતે મનાવી લેજે. પહેલી વાત તો એ કે કંઈ પણ થઈ જાય તારે મારો સાથ નથી છોડવાનો. જો આવું થશે ને તો આપણે ક્યારેય ભેગા નહીં થઈ શકીએ. મારા બાપુ તો માનેલા જ છે. તમે તમારા ભાઈને સમજાવો. આ હેતલ કેમ હવાની દેખાતી નથી? મને પણ કંઈ કહીને નથી ગઈ, ખબર નહીં ક્યાં ગઈ હશે. એ બધું તો બરાબર, પણ હવે આ કરિયાવરની વાતને લઈને છે ને, આ દીકરીના લગ્ન બંધ રહેશે ને તો એને મન દુઃખ થશે. ના ના, પણ તમે એની ચિંતા નહીં કરો. આપણે આપણું જેટલી હેસિયત છે ને એટલું જ આપીશું. આપણે ચોખવટ કરી દઈશું. ચોખવટ કરે ના પાડી દે તો એ પણ ચિંતાનો વિષય છે. હા, ક્યાં ગઈ હતી બટા? તો બાપુ દેવાને મળવા ગઈ હતી. અરે દીકરા, તને ખબર છે ને આપણા ગામડાની રૂઢી કેવી છે? લગ્ન પહેલાં છોકરાને ન મળવા દેવાય. એમાં મારી આબરૂ શું રહે કોક જોઈ ગયું હોય તો? બાપુ મને ખબર છે, પણ આ તમારી આબરૂને ઠેસ પહોંચે ને એવું તો હું ક્યારેય નહીં કરું. અને મળવા જવાનું તો એક જ કારણ હતું કે મારે થોડી વાત કરવી હતી. તારે વળે શું દેવાયરી વાત કરવી હતી? બસ ખાસ તે ખરિયાવર બાબતે. રે બેટા, મેં તને પહેલાં પણ કીધું, તારે એની સાથે આ બધી વાત નથી કરવાની. એ અમે વડીલો કરી લઈશું. અને આવી રીતે સગાઈ પહેલાં આવી રીતે મળવા નહીં જવાય. ગામ લોકો કેવી વાતો કરશે તને ખબર નથી? આપણી કેટલી ઇજ્જત છે આપણા ગામમાં. હા બેટા, મને તારા ઉપર તો વિશ્વાસ છે, પણ કોઈ જોઈ જાય ને તો નકામા ન બોલવાનું બોલે, એટલા માટે કહું છું. બાપુ ખબર છે મને, પણ આ વાત કરવી મારે જરૂરી જ હતી. તો શું કીધું દેવાઈએ? બસ એ જ કે હું મારા ભાઈને સમજાવીશ. સમજે તો ઠીક છે, અગર લગ્ન તો હું તારી હારે જ કરીશ. હવે એ ન સમજે તો કઈ રીતે લગ્ન શક્ય બને? બનશે બાપુ. કાંઈક તો એવો ચમત્કાર થાય ને કે એના ભાઈને ભાન પડે કે આ ગરીબ માણસોને હેરાન કરીને એ કે ભવે નહીં છૂટે. નહીં બેટા, એવું નહીં બોલવાનું. એ લોકો શ્રીમંત છે એટલે જ આપણે થોડી ચિંતા થાય છે કે આગળ શું થશે. તો હું છે બા, કઈ બધું જ રૂપિયા નથી હોતું. હા, આપણી આગળ રૂપિયા નથી છતાંય આપણે ધરાઈને ધાન ખાવી છે, અને એની આગળ રૂપિયો છે છતાંય એ ધરાઈને ધાન નથી ખાઈ શકતા. રૂપિયો જ કરે છે નકરો. હા, તારી વાત સાચી છે. આ છોકરો તો સમજદાર છે, પણ હવે એનો ભાઈ નથી સમજતો તો શું કરવું આપણે? એવું હોય તો આપણે એકવાર એને મળી આવીએ. એ લોકોને આપણે મળીને શું ફાયદો? કાળુભાઈ મળી લે છે, જે વાત કરી હોય આપણે ડાયરેક્ટ થોડી કંઈ વાત કરાય. હવે એ બંનેના મનમેળ બેસી ગયા છે તો આપણે કોઈ બી રીતે આગળ તો વધવાનું જ છે. હા, છોકરો તો તૈયાર છે પણ એનો ભાઈ તૈયાર નથી ને. કાંઈ નહીં, દીકરીના મન મળી જ ગયા છે ને તો કદાચ ને કરિયાવર માગશે ને તો હું મારું ખોડું વેચીને પણ મારી દીકરીને કરિયાવર કરીશ. પણ તારું મન મળી ગયું છે ને એટલે બેટા હું તારું દિલ દુભાવવા નથી માગતો. બાપુ આપણે ખોયડું નથી વેચવું. જો નહીં સમજે ને તો હું ત્યાં લગ્ન જ નહીં કરું. પણ ખોયડું વેચીને કરિયાવર આપો ને એ ક્યાંનો નિયમ છે? અને હું છે આ બધું કરિયાવર? અરે તમારા ઘરમાં લક્ષ્મી આવે છે એ જુઓ ને. બેટા, એ તારી વાત બધી જ બરાબર, પણ અમુક લોકો નથી સમજતા. એ લોકોને કરિયાવર જોઈએ છે. આપણા ગામમાં પણ કેટલા કિસ્સા એવા થયા છે કે કરિયાવરને લીધે કેટલી દીકરીઓ ઘરે બેસી રહી છે. તો બસ હું એ દીકરીઓની જેમ ઘરે બેસી રહીશ, પણ લગ્ન તો નહીં જ કરું. ખોટો અન્યાય તો હવે હાલશે જ નહીં. સારું બેટા, હવે જા તું રોટલા બોટલા ઘર, રોટલાનું ટાણું થઈ ગયું છે, પછી ખાઈ લઈ જા. ભગવાનની ઈચ્છા હશે એ થશે, બીજું હું. આજ સુધી મોટા ભાઈ હું ક્યારેય તમારી સામે નથી બોલ્યો અને બોલતો પણ નહીં. મારી ઉપર વટ જવાની જરૂર નથી તમારે. અમે તમને કીધું ને એ વાત પાકી છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ હું કામ ફેરફાર નહીં થાય? તમારે ક્યાં કરિયાવરને બાંધીને જાવો છો મને તો એ ખબર નથી પડતી. આમ જો, હા તું છે ને એનું બહુ ઉપરાણું ન લે હો.
એ હજી નાનો છે ને ખબર ન પડતી હોય એટલી બધી. હા હે નાના છે એને ખબર નથી પડતી, પણ તમે તો આવડા મોટા થયા ને તોય તમારામાં બુદ્ધિ નથી, તોય તમને ખબર નથી પડતી. જો તમારો નિર્ણય અડગ હોય ને તો હું પણ મારે જે કરવું છે ને એ જ કરીશ. એટલે તું મારી ઉપર વટ જાય, તું મારી સામો પડે. હા, તમે નહીં માનો ને તો હા તમારી ઉપર વટ જઈશ. અને એ એક નહીં, અમે બે જાહું. તું છે ને બોલવામાં ધ્યાન રાખજે થોડુંક હો. એટલે- હા, તું હમણાં વધારે પડતું બોલવા મળીશું મારી સામે, અને તું મારી વાત સાંભળી લે. જ્યાં સુધી એ લોકો કરિયાવરની હા નહીં પાડે ને ત્યાં સુધી તારા લગ્ન શક્ય નથી ને યાર. અને બીજી વાત એ કે આ વહુ છે ને ગાડા ભરીને કરિયાવર લાવે ને તો ગામમાં વટ પડી જાય. ખૂબ અને જ. બાકી છે ને હા ગામમાં છે ને થૂથું થાય આપણી થૂથું. તમારા આ ગામમાં વટ પડવાની વાતમાં મારી જિંદગીની વાટ લાગી ગઈ છે. ઉભા રહ્યો દેવાભાઈ, એને કરિયાવરની જ પડી છે ને, એ શું કામ કરિયાવરનું બોલે છે? હું મારા બાપા ત્યાંથી કરિયાવર લાવી છે એટલે ને હાજે જ મારા બાપુને ફોન કરીને કહી દઉં કે જેટલો કરિયાવર આપ્યો છે ને એટલો હંતોય પાછો લઈ જાય. હા, તો કરિયાવર પાછો જાહે ને તો કરિયાવરની હારવાર તારે જ આવવું પડશે, એ વિચારી લેજે પાછું. તમે માણસ છો કે રાક્ષસ? તમને તમારા માલ મિલકત કરિયાવરની પડી છે, પણ તમારા આ બાયડીની કે તમારા નાના ભાઈની નથી પડી. એટલે તમને રૂપિયા ટકાનો જ મોહ છે. મને- તમારા માટે તમારો પરિવાર કાંઈ નથી. મારા માટે મારો પરિવાર જ મહત્વનો છે, અને મને રૂપિયાની ભૂખ નથી. પણ આ ગામમાં છે ને વાતું થાય ને એનાથી મને બીક લાગે. હે ગામમાં વાતું રૂપિયાથી ન થાય, સંસ્કાર નહીં હોય ને તો વાતું થાય. ગામમાં અત્યારે તમારી હંધી જગ્યાએ વાતું તમારી થાય છે, બીજા કોઈની નહીં. અરે ભલે થાય, જેને જે વાતો કરીને ભલે કરતા, પણ મારી વાત સાંભળી લે. હા, તું થોડીક છે ને આ માપમાં રહેજે. હું એને કહું છું ને મેં, અને એને વાત કરું છું ને હું, મેં તને કીધું ને ભાઈ કે એ લોકો જો કરિયાવરની હા નહીં પાડે ને તો એ છોકરીને ભૂલી જાય છે. તમને એવું લાગે છે એ છોકરી કરિયાવર લઈને આવશે એટલે આપણા ગામમાં વટ પડી જશે? આ લોકો ભાળે હો, એને આખું હોય. તો એ હોતન ભાળે કે તમે આટલું બધું હોવા છતાં એક દીકરી પાસેથી કરિયાવર માગીને એના પૈસા ઉપર જલસા કરો છો. હા, તો એનો મતલબ એવો પણ થાય કે જ્યારે તમે લગ્ન કર્યા ને ત્યારે ભાભી કરિયાવર લાવ્યા ને એટલે આટલી મિલકત છે, બાકી તમારી પાસે કાંઈ નહોતું. અરે મારે છે ને મારા હારાને કોઈને કહેવું નથી પડ્યું કે એટલો કરિયાવર મને આપજો. એને તો છે ને ઢગલા બંધ આપી દીધો છે. હોય તો આપે, અહીંયા નથી તો ક્યાંથી આપે? એ જ વાત તો સમજાવું છું કે મારા બાપુની પરિસ્થિતિ સારી છે તો બિચારા એ કરિયાવર આપ્યો. હવે એના બાપુની પરિસ્થિતિ નથી સારી તો બિચારા કરિયાવર ન આપી શકે. તો એમાં હું થઈ ગયું, હું તમને એટલું સમજાવું છું. અરે પણ તમને કરિયાવરની જ પડી છે ને તો એવું હોય તો હું મારા બાપુને કહી દઈ, મારા બાપુ કરિયાવર કરી દે, બસ એનો. હા, એટલે ગામમાં તારે મારો ફજતો કરાવવો છે એમ ને? હે, તો તમે બાકી હું રાખ્યું છે ફજેતો કરાવવામાં? જ્યાં જો અહીંયા જ્યાં છોકરી જોવા જાવ ત્યાં બસ એમ જ કે છોકરાના મોટા ભાઈને કરિયાવરનો મોહ છે એટલે હંધાઈ ના પાડે છે. અરે વ્યવહારિક કહેવાય વાત, ઈ મોહ ન કહેવાય, ઈ વ્યવહારિક વાત કહેવાય. અને વ્યવહારે છે ને બધું લેવું દેવું પડે. એ વ્યવહારિક વાત ના કહેવાય, તમારી બધી મોહ માયા છે આ. હા, તમારી મોહ માયા કાઢો ને તો સારું છે, બાકી પાછળ જતા છે ને પસ્તાવાનો વાર આવશે ને કંઈક ના જીવ જાહે આમાં. અને વ્યવહારિક વાત માપે શોભે, કોઈ કારણ વગર વ્યવહારિક વાત કરવી ને એ તો ખોટી જ વાત છે. ભાઈ તું હજી છો ને હે નાનો છો. હા, વ્યવહારમાં તને ખબર ન પડે, કારણ કે તારે ક્યાંય કોઈ બેહવા ઉઠવાનું ન હોય. હા. અને મારે છે ને આખા ગામમાં ફરવાનું છે હો. હા દેવાભાઈ, વ્યવહારમાં જ તમારા ભાઈને એકને જ ખબર પડે છે. આપણે તો બધા દૂધ પીતા છીએ, એક જ આ ગામમાં મહાન છે અને કુટુંબમાં પણ એક જ મહાન છે, એટલે હંધી ખબર એને જ પડે છે. એટલે તો તમારા ઉપર થૂથું કરે છે બધા જ્યાં જાવ ત્યાં. હા, હું તો નાનો જ છું ને, કેમ કે લગ્ન કરવા જેવડો થયો એટલો નાનો છું. હા હા, તું હજી નાનો જ છો. તો મોટો થઈ ગયો હોત ને તો આવા સવાલ જ ન કરતો હોત, તો મારી સામે બોલતો જ નહોતા તરીકા નાખી. મોટો હોત ને હું તો તમને આવી રીતે હું હેરાન પણ ન કરત. રાજ, એટલે હા બધું મૂકી દો ને, કરિયાવરનું તો સારું છે. હું કામ તમે આ ખોટી માયા લઈને બેઠા છો? આપણા ઘરમાં શું ઘટે છે, શું કમી છે? તમે આ તમારા ભાઈની ખુશી તો જોવો. હા, છેલ્લા 15 દિવસે તમે એનું મોઢું જ જોવો, તમને એની સામું જોઈને તમને દયા નથી આવતી. અરે પણ એમાં એને મોઢું પાડવાની, મોઢું વિલો કરવાની શું જરૂર છે? એ સોડિયારે ક્યાં એને હાથ જન્મના નાતો છે? ત્યાં મોઢું લટકાવીને પડ્યો રહે છે. હું ભાળી ગયો છે એ સોડીમાં? ઈ હા, જન્મનો નાતો ના હોય, પ્રેમ એક જ વાર થાય અને લાગણી પણ એક જ વાર બંધાય. એને લાગણી બંધાણી છે સાચા દિલથી એની હારે. તમે જોઈ નથી શકતા એની આંખમાં એના વિશે પ્રેમ કેટલો છે? જો મારે છે ને કાંઈ સાંભળવું નથી. મેં કહી દીધું ને એ વાત પાકી છે. હે, આ છે ને કરિયાવરી લોકો નહીં આપે ને તો દેવાના લગ્ન ત્યાં કોઈ કાળે શક્ય નથી. તમે દેવાભાઈને લગ્ન કરાવશો ક્યાં?
જ્યાં જોવું ને તમે બધી કરિયાવરનું જ કરો છો એ. તો કોઈ રાજ તમે જેટલો કરિયાવર માગો છો ને એટલા કોઈ બાપની પરિસ્થિતિ ના હોય કે બધાય બાપ એટલો કરિયાવર આપી હગે. દીકરી ચૂલાની રાખ લઈને હારે આવે ને તો પણ આપણે હસતા મોઢા સ્વીકારી લેવાની હોય. એના બાપે એને 25 વર્ષની કરીને આપણને એનું અનમોલ રતન આપણને હોઈપું હોય. એ અનમોલ રતન કરતાં તમને કરિયાવર વાલો છે? વાહ, તને બોલતા બહુ સારું આવડે, ભાષણ આપતા બહુ સારું આવડે. જો મારી વાત સાંભળ, હા તમારી છે ને દેર ભોજાની જે પણ વાત છે ને એ મારે છે ને ઉપરથી જાય છે. કારણ કે મેં જે નક્કી કર્યું છે ને એ જ હું કરી. એટલે તું મહેરબાની કરીને એ છોડીને ભૂલી જજે અને આ તારું મોઢું છે ને એના નૂર બદલજે. હા મને ગમતું નહીં, હા યાદ રાખજે. ગમતું તો મને નથી. જેની જીદ લઈને તમે બેઠા છો તો શું કરવાનું? તમારું મોઢું નહીં જોવાનું મારે? મોઢું જોવાની વાત નથી કરતો, પણ તું હું ભાળી ગયો છો એની વાહે એટલો બધો ગાંડો થઈ ગયો છો. પ્રેમ લાગણી જે તમે નથી જોઈ શકતા ને એ વસ્તુ એણે જોઈ લીધી છે. હા, આ બધી કહેવાની વાતું છે. હે આ ગામમાં છે ને વટ પાડવો હોય ને તો વ્યવહારે ઊભું રહેવું પડે. અરે આ વટે તો દી દીધા એટલે હવે તમને તમારી બાયડી ને તમારો ભાઈ વાલો નથી પણ એને એની માલ મિલકત જ વાલો છે. એક હે? કામ કરો, હું છે ને હંધોઈ લઈને મારા બાપાને ઘેર વહી જવાની છું હવે. પણ તમે રહેજો તમારા ઘરમાં, તમારે જેમ રહેવું હોય ને એમ. એ હા, તારે જે કરવું હોય ને કરજે, બાકી મારો નિર્ણય નહીં બદલે. કહી દીધું ને તમને બેયને મેં. તમારે જે કરવું હોય એ કરો, અને મારે જે કરવું છે ને એવું કરીશ. હા તમે તમારા ભાઈની ખુશી ને જોઈ શકતા દેવા ભાઈ? અરે બેટા પણ સમજતા જ નથી કોઈ વાતમાં, ભાન નથી પડતી. આ ગામમાં મોઢું બતાવવાનું છે. અરે મારા નાના બધા સમજાતું નથી શું કરું. મારે જેની સાથે લગ્ન કરવા છે એની સાથે હવે લગ્ન પણ નહીં કરી શકું, કેમ કે મા બાપ જેવા મારા ભાઈ જ મારા દુશ્મન બની બેઠા છે. સમજાતું નથી કે એને એવી રીતે શું ભૂખ છે કે કરિયાવર જે થાય છે ને એ બધું આ કરિયાવરના લીધે થાય છે. પણ કરિયાવરને શું કરવો છે મારા ભાઈને? કેટલું કેટલું સમજાવવું પણ નહીં, એને તો સમજવું જ નથી ને. કાંઈ વાંધો નહીં, એને ન સમજવું હોય ને તો ન સમજે. હવે હું જ સમજી જાઉં. અહીંયા આ વાડીમાં જ. વાહ દેવા ભાઈ વાહ, તમને જરી શરમ ન થાવતી? તમે આ શું કરો છો કે તમને તમારી આ ભાભી ઉપર ભરોસો નથી એટલે આ હાટું તમને મોટા કર્યા કે તમે આ છેલ્લા દવાની બાટલી પીને હુઈ જાઓ? તો શું કરું? મને છે ને કંઈ સમજાતું નથી. મારે હેતલ સાથે લગ્ન કરવા છે, પણ આ ભાઈના લીધે એ પણ શક્ય નથી થાય એમ. દેવા ભાઈ મેં તમને પહેલાં પણ કીધું હતું ને, હજી પણ કહું છું કે તમારા લગ્ન હું હેતલ હારે કરાવીને જ રહીશ. તો તમારે આ પગલું ભરવાની શું જરૂર હતી? અને એવું જરૂરી છે કે આપણને આપણો પ્રેમ ના મળે તો આપણે આપણો જીવ દઈ દેવાનો? કે આટલો જ તમારી ઉપર ભરોસો રાખ્યો તો? તમારી ઉપર તો ભરોસો છે, પણ હવે આ જિંદગી ઉપર જ ભરોસો નથી. કેટલું વિચારવું, કેટલું સમજાવવું, છતાં ભાઈના વિચારો બદલતા જ નથી. તમારા ભાઈના વિચારો હું બદલીશ. મેં તમને પહેલાં પણ કીધું હતું ને, અને હજી પણ કહું છું કે તમે છે ને આવડું પગલું ભરવાનું રહેવા દો. અને હેતલ તમારે જોતી છે ને તો હેતલને તમને એક થતા કોઈ રોકી નહીં શકે. તો એ વાત ક્યારની મનાઈ ગઈ હોય ને, પણ નહીં. મારા ભાઈને તો કરિયાવર જોઈએ છે. કોણ જાણે એને એના ભાઈ પર જરી કઈ દયા નથી આવતી. હું સમજુ છું કે તમારો ભાઈ છે ને કરિયાવરની બાબતમાં એકદમ લાલચી અને રાક્ષસી માણસ થઈ ગયો છે. એના મનમાં કરિયાવરનું જ ભૂત સવારેલું છે. એના નાના ભાઈની ખુશી એને દેખાતી જ નથી. પણ તને તારી મા ઉપર એ ભરોસો નતો રહ્યો કે તું આ પગલું ભરવા ઉપર આવી ગયો? વિચાર તો કર, તને કંઈક થઈ ગયું હોત તો મારા ઉપર હું વીતત, તારા ભાઈની હું હાલત થાત? તો હું કરું? કેટલું સહન કરું? એટલે આવડું પગલું ભરવાનું બેટા તારે એનાથી?
હવે મારાથી સહન નથી થતું. બધાને મનાવી જોયા, બધાને સમજાવી જોયા, કોઈને સમજવું જ નથી. બધા સમજી જાય દેવાભાઈ, થોડોક ટાઈમ લાગે. કોઈ પણ વસ્તુમાં છે ને થોડોક ટાઈમ લાગે. કેટલો સમય? ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. પછી વધારે ધીરજ રાખીએ ને તો એ ફળ કડવા થઈ જાય. નહીં થાય. તમારા ફળનો ઉકળવા ક્યારેય નહીં થવા દઉં. તમારી પ્રેમની નાવડીને હું ક્યારેય ડૂબવા નહીં દઉં મધ દરિયામાં. આવું કહીને તમે દર વખતે મને દિલાસો આપી દો છો. દિલાસો નથી આપતી. હું જે કહું છું ને હંધુય સાચું જ કહું છું. હવે તમારા ભાઈને છે ને હું જોઈ લઈશ. હું પણ જોઉં છું કે તમારા બેના લગ્ન કેવી રીતે અટકાવે છે અને હું કરી લઈ છે એ. પણ જો તમે છે ને આ રડવાનું બંધ કરો. તમે આ રડો જ ને આ રીતે, કે મારાથી જરાય સહન નથી થતું. હાલો હાથ છે ને તમારા ભાઈને જોઈ લઈએ આપણે. હે ભગવાન. આજે આપણે ભૂપત કાકાને ઘેર જવાનું છે દેવાભાઈનું નક્કી કરવા. એટલે કા ત્યાં વાત કરવા ગયા હતા, એને કરિયાવરની હા પાડી દીધી? એને કરિયાવરની હા નથી પાડી, પણ ગમે એ થાય આજે ભૂપત કાકાને ત્યાં આપણે હેતલનું ને દેવાભાઈનું હક પણ પાકું કરવાનું છે. તો આ હક પણ નહીં થાય. જ્યાં સુધી કરિયાવરની હા નહીં પાડે ત્યાં સુધી હક પણ નહીં થાય. મેં તમને કહી દીધું છે ને બેને. તો પછી છે ને આ ઘરમાં 12 દિવસ હોક મનાવવાની તૈયારી કરી લેજો. હે હું બોલેનું ભાન છે તને? હા હું બોલું છું ને મને હંધી ભાન છે. તમને તમારો ભાઈ વાલો નહીં હોય, પણ મને મારો આ દેર છે ને વાલો છે, મારા જીવથી પણ વધારે. હાલ્યો હા, જો હું આજે એક ક્ષણ પણ મોડી પડી હોત ને તો દેવો આ દુનિયામાં ન હોત. એટલે એ જ કે દેવાભાઈએ આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. હે જોવો ઓય હું છે આ બધું? હે હા બધું હું છે ને તમને ખબર હોવી જોઈએ. ત્યાં એને પૂછવાની જરૂર નથી. જે પૂછવું હોય નહીં મને પૂછો, હું તમને હંધોય જવાબ આપીશ. તમે એને કઈ બોલવા જેવું રાખ્યું છે તે બોલે. અરે પણ તું આ છોકરી પાછળ એટલો બધો ગાંડો કેમ થઈ ગયો છે? એ છોકરીને પ્રેમ કરે છે એટલે એનાથી એને લાગણી બંધાણી છે. અરે હજી હું તમને છે ને આ બે હાથ જોડીને કહું છું, તમારા કરિયાવરની જે મોહ છે ને હંધોય મૂકી દ્યો અને તમારા ભાઈની સામું જોવો. કે બસ તમને તમારા ભાઈનો જીવ વાલો નથી. આ ઘરમાંથી તમારા ભાઈની અર્થી ઉઠશે તે તમારાથી જોવા હે? કે આ ઘરમાં કરિયાવર આવશે એ તમારાથી જોવા હે? દેવા, હે દેવા, હા 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 બધું શું છે? આવું કરવાનું? હે તમે કીધું તું ને, તમે તો કીધું તું કે હું જે કરું છું ને એ બરાબર છે, મારી વચ્ચે કોઈ ન આવતા, એટલે તમારી વચ્ચે હું નહોતો આવવા માંગતો. એટલે જીવ દઈ દેવાનો? તો બીજું શું કરું? જ્યારે હોય ત્યારે બસ એક જ કરિયાવરની વાત, સમાજની વાત અને આ ગામવાળા લોકોની વાત. મારી તો કોઈ દી વાત જ ન સાંભળી. આ ભાભીની તો કોઈ દી તમે વાત જ ન સાંભળી. શું દેવા, મને નહોતી ખબર કે તું હા હેતલ પાછળ એટલો બધો પાગલ થઈ ગયો છે. મને તો એમ હતું કે જો હા તારી બહુ કરિયાવર નહીં લાવે ને તો ગામના લોકો મને મેણા મારશે કે તારા ભાઈની બાઈ કાંઈ કરિયાવર નથી લાવી. બાકી મને રૂપિયાનો જરાય મોહ નથી, પણ હું તો આ ગામમાં માન મોભો મર્તબા હાટું આ બધું કરતો હતો. પણ મને શું ખબર કે હા મારા વટમાં ને વટમાં મારો ભાઈ હું ખોઈ બેહી. શું દેવા, મને માફ કરી દે મારા ભાઈ. મારાથી ભૂલ થઈ ગઈ. મારો ઈરાદો એવો નહોતો કે હું તને જરાય દુઃખ આપું, પણ આ તો સમાજની બીક લાગતી હતી કે એના મેના ટોણા કેમ સાંભળવા. પણ તું આ હદે પગલું ભરી લે એવું તો મેં સપને નહોતું વિચાર્યું. રૂથી તો તારી ભાભી સમયસર તારી પાસે આવી ગઈ. નકર તો હું મારા ભાઈને ખોઈ બેહત. હે ભાઈ, મને માફ કરી દે. હું હવે નહીં કહું. હા હેતલ હારે તારે લગ્ન કરાવી દે બસ. હવે આપણે કરિયાવર નથી જોતો કાંઈ. પણ તું છે ને આવો વિચાર બીજી વાર નહીં કરતો ભાઈ. આવો વિચાર બીજી વાર નહીં કરતો. કીધું તું ને બધું હરખું થઈ જાય. હવે જ્યાં રડવાનું બંધ કરો. તમારા ભાઈએ કીધું ને તમારા લગ્ન હેતલની હારે જ થાય, અને હવે કરિયાવર તમારા ભાઈ નહીં માગે.
જો આપણે છે ને અટાણે જઈને ભૂપત કાકાએ બધું નક્કી કરી નાખી. આપણે જઈએ એક શરત ઉપર જઈએ. જો દેવાભાઈ દાંત કાઢે ને તો રડે તો મારે ક્યાંય નથી આવવું. શું છું હવે નહીં રડે, હવે દાંત કાઢશે, કારણ કે હવે છે ને હેતલ એને મળી જાય. બસ હવે સાનો રહી જા. બસ હવે રડવાનું બંધ કરો. પેલા મસ્ત મજાના હસો તો શું છું હરખા દાંત કાઢો. શું છું હરખા દાંત કાઢો તો હા. હવે તું છે ને પેલા મોઢું ધોઈ જા. હા, મોઢું ધોઈને તૈયાર થાય, ફટાફટ જાય યાર. તો તાર નિરાતે તૈયાર થાય છે હો, હીરો જેવો તૈયાર થાય છે. શિબુ, ત્યાં બહુ સારું કર્યું હો, તું એની વાહે ગઈ. નકર આ દેવાને ખોઈ બે. મેં તમને પહેલાં જ સમજાવ્યા હતા કે સમજી જાઓ. હું ક્ષણ ભણાઈ જો મોડી પડી હોત ને તો આ દેવાભાઈના મોઢામાં હોત ને દેવાભાઈ આપણા હાથમાં ના હોત. કાંઈ નહીં, હવે દેવો આવે ને એટલે આપણે અત્યારે જ ભૂપત કાકા ભાઈ આવી અને આને છે ને આગળ ફેંકી દે. ચાલ તમે અબ્બા બાપુ બોલાવો. જય શ્રી કૃષ્ણ. રાજભાઈ, તમને તો ખબર જ છે કે અમારાથી કરિયાવરની વ્યવસ્થા નથી થઈ કે તો હું કામ ધક્કો ખાધો ભાઈ? હા, અને તમે લોકો અહીંયા લગ્ન કરવાની ના પાડવા આવ્યા હોય ને તો મને મંજૂર છે. જુઓ, અમે અહીંયા લગ્નની ના પાડવા નથી આવ્યા, પણ ભૂપત કાકા મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આમાં હંધોય વાક મારો જ છે. અહીંયા હું તો મારા ભાઈ દેવાનું અને તમારી દીકરી હેતલનું પાકું કરવા આવ્યો છું. પણ કરિયાવર? જો અમારે કોઈ કરિયાવર નથી જોતો. હા, ગામના મોભામાં ને મોભામાં અને મારો વટ ઉતરી ન જાય ને એ હાટું જ તે હું આ કરિયાવરની જીદ લઈને બેઠો હતો. મને એમ હતું કે મારા ભાઈની થનાર હોવ કરિયાવર લઈને નહીં આવે ને તો આ ગામના લોકો મને મેણા મારશે, એટલે મને કરિયાવરનો મોહ હતો. બાકી રૂપિયાની મને કોઈ લાલચ નથી, ભગવાને મને ઘણું દીધું છે. એટલે હવે અમારે કરિયાવર જોતો નથી અને મારા ભાઈ દેવાનું અને તમારી દીકરીનું હકમણનું અમારા તરફથી તો પાકું. તમને જો કાંઈ વાંધો હોય તો અમને જણાવો, તમે અમે દૂર કરી દેવો. હા ભૂપત દાદા, ફરાદની વાત સાચી છે. અમારે કઈ કરી એવા નથી જોતો. આ હેતલ જો ખાલી પહેર કપડે આવી છે ને તો અમને મંજૂર છે ઘરમાં. અમારે તો બસ હેતલ જ જોતી છે, બીજું કઈ નથી જોતું. પણ હા, તમે માયના કઈ રીતે? હા, મને તો દેવો એમ કહેતો હતો કે મારો ભાઈ આકાશ પાતાળ એક થઈ જાય ને તોય નહીં માને. જો બેટા, ઘણી વાર છે ને માણસ માલ મિલકતમાં આંધળો થઈ જાય છે, સંબંધની બીકે આંધળો થઈ જાય છે, પણ જ્યાં જ્યાં પ્રેમ અને લાગણી આવે છે ને ત્યાં માણસ હંમેશા ઝૂકી જાય છે. એવી જ રીતે હું અમારા દેવાના પ્રેમ સામે ઝૂકી ગયો, એની તમારી હારે બંધાયેલી લાગણી સામે ઝૂકી ગયો. એટલે જ તે મેં નક્કી કર્યું કે મારા ભાઈના અને તમારા લગ્નનું ગોઠવી નાખી. જો બેટા, એક વાત કહેવા માંગુ છું. તમે ભલે રાજી થઈ ગયા, મને ખબર છે કે તમે મારી દીકરીને સુખી જ રાખશો, પણ પાછળથી કોઈ પણ જાતની એને મુશ્કેલી નહીં થાય. કરિયાવર માટેના કોઈ મહેણા ટોણા એને તમે મારશો નહીં. આ એક મા બાપની એક જે દિલની વાત છે તે તમને ચોખવટ કરી દઉં. અરે જુઓ, તમે જરાય ઉપાધિ ન કરો. તમારી દીકરીને અમે ક્યારેય દુઃખી નહીં કરીએ. અને બીજી વાત, આજે જો મારી ઘરવાળી જરાક મોડી પડી હોત ને તો આ મારો ભાઈ મારી સામે ન ઊભો હોત, કારણ કે એણે હેતલ વાહે દવા પીવાનું નક્કી કરી લીધું હતું. પણ કહેવાય ને કે જેને રામ રાખે એને કોણ સાખે, એટલે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એટલે પોપટ કાકા, તમે આ સંબંધને મંજૂરીની મોહર મારી દો ને તો તમારો આભાર રહે. હા ભાઈ, અમારે તો હાથ છે.
આ તમારા ભાઈએ જે પગલું ભર્યું ને એ આ સમાજમાં વડીલોને લીધે કરિયાવર સમાજથી પીડાતા હોય, કરિયાવર ન હોય તો એ બાપને દેવો પડે છે, અને ન દઈએ કે તો છેલ્લે છોકરાઓ શું કરે છે? બસ આ જ કરે છે. કોણ સમજે છે સમાજમાં? સાચી વાત છે કાકા તમારી. અત્યારમાં છે ને બધાને માલ મિલકત ને કરિયાવર જ જોઈએ છે, પણ કોઈ એ નથી જોતું કે એનો બાપ એક અમૂલ્ય રતન આપે છે, દીકરીના લગ્ન હાટું કેટલું કેટલું માથે દેણું કરે છે, વ્યાજે રૂપિયા લઈને ફેરવે છે. પણ નહીં, છોકરાવાળા એ કોઈ વાતને સમજવા તૈયાર જ નથી. બસ એને તો એનો મોભો જ રાખવો હોય અને એનું માનપાન જ જોવું હોય. સાચી વાત છે. કારણ કે આ સમાજમાં મારા જેવા માણસો રહે છે કે જે પોતાનો માન મોભો જાળવવા, પોતાનો અહમ જાળવવા આવા કૃત્યો કરે છે. પણ હું બધાને કહીશ કે કરિયાવરનો ક્યારેય મોહ નહીં રાખતા. કારણ કે એક બાપ એની દીકરીને કેટલી લાગણીથી એનું જતન કરે છે, એને પ્રેમથી ઉછેરે છે, એના કાળજાનો કટકો તમને હાવ મફતમાં આપી દે છે. તમે એના મૂલ તો કોઈ ગણતા જ નથી, મૂલ તો ગણે છે કરિયાવરના. એટલે ભૂપત કાકા, હવે જે થયું ને એ મારી ભૂલ, અને તમારો દીકરો સમજીને મને માફ કરી દેજો. અરે ભાઈ, તમારી કાંઈ ભૂલ નથી. તમે સમય જતાં સમજી ગયા ને એ જ મહત્ત્વનું છે. અને ઘણા લોકો તો એવા હોય ને, આ બાબતને લઈને ઠેઠ ઠાઠડીએ જાય ને તોય નથી સમજતા. તમે સમજી ગયા બેટા, રાજી છો ને હવે તું? હા, જુઓ કાકા, હવે છે ને જેમ બને એમ વહેલા હેર મારે દેવાના ને હેતલના લગ્ન કરી નાખવા છે. તમે તારે કાંઈ ઉપાધિ નહીં કરતા, અમારા તરફથી બધી તૈયારી થઈ જાય. બસ તો આપણે મુહૂર્ત હવે જોડાવી દઈએ આ બંનેને.